હજી તો ફોનમાં જ પડી છે. એમ નહીં કે આપણે ઊભા થઈ આજે મહેમાન આવવાના છે તો રસોડામાં માને મદદ કરીએ, પણ નહીં, એને જે કરવું હોય એ જ કરે. ઘરે કોઈ પણ આવી જાય નહીં. અને આ રૂમ સાફ કર, હમણાં મહેમાન રૂમ જોવા આવશે ને તો એમ કહે કે આ ભંગારવાડામાં રહી છે. મમ્મી આપણી ઘરે છે ને કોઈ પ્રાઇમ મિનિસ્ટર નથી આવતું, ખાલી મહેમાન જ આવે છે બેસવા માટે. શાંતિ રાખ, બધું થઈ જાહે. અને જો મહેમાન આવે ને તો હરખું મોઢું રાખજે અને પગે હોતન લાગજે. એ હા ભાઈ લાગીશ પગે, જાણે જે મને પૈસા આપવાના હોય એમ. તને જે કીધું છે એટલું કર, અને 5 મિનિટમાં છે ને મને રૂમની સાફ સફાઈ જોઈએ. સાંભળ, આપણે ઓલા દિવાળી ઉપર કાચના કપ રકાબી નહોતા લીધા, જતો એ કાઢતો. પણ તું તો એમ કહેતી હતી ને કે એ તો ખાસ મહેમાન માટે છે. તને કીધું કરીને. અને તમારે તો છે ને મહેમાન આવે ને તો મૂંગું જ રહેવાનું છે હો. ચપડ કાંઈ કરવાની જરૂર નથી. હા પણ એક તો વાતમાં કાંઈ લેવાનું હોય નહીં, ઓલા મહેમાનની હોતું ખોટી કરે. હા એક કામ કરો, તમે છે ને મૂંગું વ્રત જ લઈ લો આજે. જય શ્રી કૃષ્ણ માસી. આવો આવો, બેસો બેસો. જા તો પાણી લઈ તો. આવામાં બહુ કઈ તકલીફ તો નથી થઈ ને? હે ઠીક, તો વાંધો નહીં. આ છોકરાઓ બોલો હવાર ના કહેતા હતા કે માસી ક્યારે આવશે, માસી ક્યારે આવશે, તમને જ યાદ કરતા હતા. બોલો આખો દિવસ. લે માસી આવી ગયા, હવે વાત કરી લે. હા જેમ પરીક્ષા યાદ આવે ને એમ હું તમને યાદ કરતી હતી. બોલો તમે થોડોક નાસ્તો લ્યો. તમે સમોસા તો ખાધા જ નહીં, ના કાજુ બદામ તો એક તમે ન લીધું. તાર પપ્પાને જરીક દેજે. આર્યન તું લઈ લે. તમારે તો નથી ખાવાનું હો. તમે પાછા આમ જોજો, ખાવા ન મળતા. એને પાછી ડાયાબિટીસ છે ને એટલે મારે પછી ટોક થોડુંક અમથું કરવું પડે એમ. એને છે ને ઓલી ખાંડ વગરની ચા દેજે પાછી. હા અને સમોસી પાછું બહુ ન ખાતા, તળેલું ને પછી હું બહુ નડે ને એટલે. સારું ચાલો તો એ આવજો ને પાછા આવતા રહેજો. તમારું ઘર સમજીને જ આવજો. હા આવજો. અહીં હાલો તો મહેમાન વહી ગયા છે ને, બધા કામ પર લાગી જાઓ. કાજુ બદામને હાથ નથી લગાડવાનો. કેટલી વાર કીધું કે મહેમાન માટે જ આપણે લાવ્યા છીએ. જ્યાં ડબ્બામાં હતા એ ડબ્બામાં પાછા નાખી દે. અને સમોસા મેં તમને કેટલી વાર ના પાડી કે તમને ડોક્ટરે તળેલું ખાવા ના પાડી છે ને તોય તમે સમોસા ખાઈ ગયા ને મહેમાનની સામે. અને તમે મને પહેલાં હું કીધું તું મહેમાન આવ્યા પહેલાં કે હું આજે કાંઈ નહીં બોલું, મૂંગું વ્રત રાખીશ, પણ તોય તમારી જીભડી તો ચાલુ જ હતી મહેમાનની સામે. અને તમને બેને કહું છું, જ્યારે મહેમાન આવે તઈ તમારા ભાઈ બહેનને બાંધવાનું થાય. હે એ ભલે ને પણ રિમોટ માંગતો, પણ તોની એટલી ભાન પડે છે કે નહીં કે મહેમાનની સામે એ રીતના વઢાણ ન કરાય. અને જ્યારે હું મહેમાનની સામે તમને બેને કામ હોપું એટલે તરત તમને લોકોને લેસન યાદ આવે ને રૂમની અંદર વહી જાવ નહીં, જ્યાં જેમ ભણેશ્રીના દીકરાઓ હોય એમ. અને તમારે તો કંઈ બોલવું જ નથી નહીં, બસ મને જ આગળ રાખી દેવી છે. મહેમાનની સામે જીભડો આટલો મોટો બારો નીકળે જાય, ઘરની અંદર કેમ જીભડી એટલી થઈ જાય છે તમારી? હે અને મહેમાને તને પૈસા આપ્યા છે ને છાના માના મારા પાકીટમાં મૂકી દે.